નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એવા શેર વિશે વાત કરવાના છે જેમાં અમુક કંપનીમાં બ્રોકરેજે ક્વાર્ટરલી પરિણામો જોઈને ટાર્ગેટ વધાર્યો છે, તો કોઈ કંપનીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી છે અને અમુક એવી કંપનીઓ છે જેમાં એક્સપર્ટ ખરીદીની ટિપ્સ આપી રહ્યા છે, કેમ કે માર્કેટ અત્યારે ડાઉન ચાલે છે, તો એમાં એક્સપર્ટ શું જણાવે છે એ પણ જોઈશું આપણે। અને આપણે વાત કરીશું 420 રૂપિયાનો એક એવો શેર છે જેમાં કંપની 500 રૂપિયાના ભાવે પાછા ખરીદી રહી છે। તો આ બધા જ શેર વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ, તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે આ બધા શેરમાંથી કોઈ પણ એક શેરમાં રોકાણ કર્યું હોય તો પણ તમને માહિતી મળી રહે અને તમે આ ઘટતા માર્કેટમાં આ શેરમાંથી કમાણી કરીને ફાયદો ઉઠાવી શકો। સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે 5 વર્ષમાં 5200% વધારે રિટર્ન આપનાર એટલે કે રોકાણકારોના ₹53 ગણા કરનાર BLS ઇન્ટરનેશનલ શેર વિશે, જેમાં બ્રોકરેજ હાઉસ ખરીદીની સલાહ આપી છે 9 માએ અને ટાર્ગેટ પ્રાઇસમાં પણ વધારો કર્યો છે। તેને કારણે વીમા સર્વિસ પ્રદાન કરનારી BLS ઇન્ટરનેશનલ શેર 4.46% ઉછળી ₹394.90 ઉપર પહોંચી ગયા અને 21 કરોડ રૂપિયા પર પહોંચી ગયો। આ દરમિયાન કંપનીનું ઓપરેશનલ રેવન્યુ 17% ઉછળી ₹513 કરોડ અને ઓપરેટિંગ પ્રોફિટ 78.5% ઉછળીને ₹158.1 કરોડ પર પહોંચી ગયો। પાર્ટનર ઓપરેટેડ મોડેલથી બદલીને સેલ્ફ મેનેજ અપ્રોચ અને નવા બિઝનેસ પર આ દરમિયાન ઓપરેટિંગ માર્જિન ઝડપથી વધીને 20.2% થી 30.8% ઉપર પહોંચી ગયું। ડિસેમ્બર 2024ના અંતમાં કંપનીનું નેટ કેશ બેલેન્સ ₹690 કરોડ હતું। પછી વાત કરી કે બ્રોકરેજ હાઉસ 9માં કહે છે કે કંપનીનું પ્રદર્શન અપેક્ષા મુજબ હતું અને તેણે ડિસેમ્બર ક્વાર્ટરમાં રેકોર્ડ આવક હાંસલ કરી છે। બ્રોકરેજ કહે છે કે તે વિઝા પ્રોસેસિંગ સાથે સંકળાયેલી એકમાત્ર લિસ્ટેડ કંપની છે અને તેનું બિઝનેસ મોડેલ કેપિટલ લાઇટ અને કેશ જનરેટિંગ છે। બ્રોકરેજ અનુસાર નવા વિઝા કોન્ટ્રાક્ટ અને ડિજિટલ સર્વિસ નેટવર્કના વિસ્તરણ સાથે તેની નફાકારકતા વધી શકે છે। બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે તેનો એક્ઝિબિશનનો ટ્રેક રેકોર્ડ ઘણો જ મજબૂત છે અને તેના દ્વારા કંપનીનું માર્કેટ અને સર્વિસ પોર્ટફોલિયો પણ વિસ્તરી રહ્યો છે। એવામાં બ્રોકરેજ ફર્મે ખરીદીની રેટિંગ જાળવી રાખી છે અને ટાર્ગેટ પ્રાઇસ ₹604 થી વધારીને ₹637 કરી દેવામાં આવ્યો છે BLS ઇન્ટરનેશનલના શેરમાં। BLS ઇન્ટરનેશનલના શેરોએ ગયા 10 મહિનામાં 58% થી વધારેનું રિટર્ન આપ્યું છે। કેટલાક રોકાણકારોના રૂપિયા લગભગ ડબલ કરી દીધા છે। ગયા વર્ષે 13 માર્ચ 2024ના રોજ ₹262.95 ઉપર શેર હતો, જે તેના શેરો માટેનું એક વર્ષનું નીચલું સ્તર હતું। આ નીચલા સ્તરેથી 10 મહિનામાં તે 98% થી વધારે ઉછળી ગયા મહિને 3 જાન્યુઆરી 2025ના રોજ ₹521.80 ઉપર પહોંચી ગયો, જે કંપનીના શેરો માટે રેકોર્ડ હાઈ લેવલ છે। જોકે શેરોની તેજી અહીં રોકાઈ ગઈ અને હાલ રેકોર્ડથી તે 25% થી વધારે ડાઉન સાઇડ ચાલી રહ્યો છે, એટલે કે 25% ડિસ્કાઉન્ટ ઉપર મળ્યો છે તેના ઓલ ટાઈમ હાઈથી આ શેર। પછી મિત્રો આપણે વાત કરીએ કે રિયલ એસ્ટેટ કંપની કેબીસી ગ્લોબલના શેર ₹1.5 થી પણ ઓછા ભાવ ઉપર છે અને હવે કંપનીએ તેના રોકાણકારોને 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે, એટલે કે દરેક એક શેર ઉપર એક શેર ફ્રી મળશે। અને એટલે વાત કરીએ આપણે કેબીસી ગ્લોબલનો શેર ₹1.5 થી પણ નીચેના ભાવે છે અને કંપનીએ રોકાણકારોને 1:1ના રેશિયોમાં બોનસ શેર આપવા જઈ રહી છે, એટલે જો તમારા જોડે કંપનીનો એક શેર હોય તો એક શેર તમને ફ્રીમાં આપશે કંપની। 15 ફેબ્રુઆરીએ બોર્ડ બેઠકમાં બોનસ ઇસ્યુની સાથે સાથે કંપનીએ પોતાનું નામ બદલવાની પણ જાહેરાત કરી છે। કંપનીના શેર વિશે વાત કરીએ આપણે તો ગઈકાલે બુધવારના રોજ શેર બીએસઈ પર 4.24%ની તેજી સાથે ₹1.23ના ભાવ પર બંધ થયા। એક વર્ષમાં શેરોની ચાલની વાત કરીએ તો 7 નવેમ્બર 2024ના રોજ તે એક વર્ષની હાઈ એટલે કે ₹2.56 અને 14 ફેબ્રુઆરી 2025ના રોજ એક વર્ષના નીચલો સ્તર એટલે કે ₹1.08 ઉપર હતા। એક્સચેન્જ ફાઇલિંગમાં આપવામાં આવેલી જાણકારી પ્રમાણે કંપનીનું નામ બદલીને ધ ઇન્ફ્રા ઇપીસી લિમિટેડ કે કોઈ અન્ય નામ જેને રજિસ્ટર ઓફ કંપનીઝની તરફથી મંજૂરી મળી જાય તે રાખવાની જાહેરાત કરવામાં પણ આવી છે। કેબીસી ગ્લોબલના શેરોની કિંમત એટલા માટે ઓછી છે કારણ કે આમાં 2 વખત સ્ટોક સ્પ્લિટ થઈ ગયું છે। એક વખત બોનસ શેર આપવામાં આવી ચૂક્યા છે। જાણકારી અનુસાર સ્ટોક સ્પ્લિટ અને બોનસ ઇસ્યુ બાદ પોર્ટફોલિયોમાં શેરોની સંખ્યા વધે છે, પરંતુ વેલ્યુ તો એ જ રહે છે કારણ કે શેરોનો ભાવ એડજસ્ટ કરવામાં આવે છે। પહેલા સ્પ્લિટની વાત કરીએ તો 8 મે 2020ના રોજ ₹10ની ફેસ વેલ્યુ વાળા શેરોને ₹2ની ફેસ વેલ્યુ વાળા એટલે કે 1.5ના રેશિયોમાં વિભાજિત કરવામાં આવ્યા, જેના માટે 2 જુલાઈ 2020ની રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી હતી। પછી 31 મે 2021ના રોજ પણ ₹2ની ફેસ વેલ્યુ વાળા શેરોને ₹1ની ફેસ વેલ્યુ વાળા શેરોમાં તોડવામાં જાહેરાત કરવામાં આવી, જેના માટે 21 ઓગસ્ટ 2021 રેકોર્ડ ડેટ હતી। એટલે કે કંપનીએ 2 વાર સ્ટોક સ્પ્લિટ, 1 વાર બોનસ ઇસ્યુ આપ્યું, જેના કારણે શેરના ભાવ આપણને નીચેના સ્તરે જોવા મળી રહ્યા છે।
પછી બોનસ ઇસ્યુની વાત કરીએ તો 14 જુલાઈ 2021 ના રોજ કંપનીએ 1:4 ના રેશિયોમાં બોનસ ઇસ્યુની જાહેરાત કરી, જેના માટે 12 ઓગસ્ટ 2021 ની રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી. ફરીથી 1:1 ના રેશિયોમાં બોનસની જાહેરાત કરી, જેના માટે હાલ કોઈ રેકોર્ડ ડેટ જાહેર કરવામાં નથી આવી. માઇક્રોકેપ કંપની કેબીસી ગ્લોબલના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો 314 કરોડ રૂપિયાની માર્કેટ કેપ ધરાવતી આ કંપની ઓર્ડર બુક 260 કરોડ રૂપિયાથી વધુ છે. પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્ક અને ફાલ્કન પિંક ફંડ સહિતના ઘણા રોકાણકારોએ પ્રેફરન્શિયલ વોરંટ દ્વારા કંપનીમાં 99.50 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. બીએસસી પરના આંકડાઓ પ્રમાણે ક્વાર્ટર આધાર પર સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીની નફોટ 15.30 કરોડ રૂપિયાથી ઘટીને 1.19 કરોડ રૂપિયા ઉપર આવી ગઈ. જોકે આ દરમિયાન રેવન્યુ પણ 9.34 કરોડ રૂપિયાથી ઘટી 6.20 કરોડ રૂપિયા ઉપર આવી ગયું હતું. પછી મિત્રો વાત કરીએ આપણે નાવા લિમિટેડ નામની કંપની વિશે, જેમાં કંપનીએ શેર બાયબેક જાહેર કરવાની જાહેરાત કરી છે. અને શેર બાયબેક એટલે કે શેર પરત ખરીદવાની છે, કંપની પોતાના જ શેર. અને આ બાયબેક ટેન્ડર રૂટ દ્વારા કરવામાં આવવાનો છે. તો આ બાયબેક કેટલા રૂપિયામાં કરવાનો છે અને પ્રાઇસ બેન્ડ શું રાખ્યો છે બાયબેકનો, અને કંપની આની રેકોર્ડ ડેટ કઈ રાખી છે, એના વિશે પણ તમામ માહિતી આપણે ડિટેલમાં જોઈએ. સૌથી પહેલા તો કંપનીએ બુધવારે શેર બાયબેકના પ્રોગ્રામની જાહેરાત કરી અને તેની સાથે જ વિગતો પણ જાહેર કરી. જાહેરાતમાં શેરમાં લગભગ 8% વધારેની તેજી જોવા મળી. બાયબેક પ્રોગ્રામ પ્રમાણે આનંદ રાઠી એડવાઇઝર એ મર્ચન્ટ બેન્કર નિયુક્ત કરવામાં આવ્યા છે. એટલે કે ગઈકાલે જ આની બાયબેક જાહેરાત કરી છે અને 8%થી વધારેની તેજી પણ શેરમાં જોવા મળી. આનંદ રાઠી એડવાઇઝર મર્ચન્ટ બેન્કર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ બાયબેકના. નાવા લિમિટેડે બોર્ડ તરફથી મંજૂર કરવામાં આવેલા શેર બાયબેક પ્રોગ્રામ વિશે જણાવતા કહ્યું કે તે 72 લાખ શેર ₹1 પ્રતિ શેરની ફેસ વેલ્યુ ઉપર પાછા ખરીદવાની છે. કંપની આ શેર બાયબેક પ્રોગ્રામ માટે 360 કરોડ રૂપિયા ખર્ચ કરવાની છે. આ બ્રોકરેજ ફાઇલિંગ ફી, એડવર્ટાઇઝર ફી, લીગલ ફી સહિત અન્ય ખર્ચા પણ સામેલ છે. કંપનીએ આ બાયબેક માટે ₹500 પ્રતિ શેરનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. કંપનીએ બોર્ડ બેઠક બાદ જણાવ્યું કે શેર બાયબેક માટે 28 ફેબ્રુઆરી 2025 ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. બાયબેક માત્ર તે કંપનીના રોકાણકારો જ ભાગ લઈ શકશે. જે રેકોર્ડ ડેટ સુધી કંપનીના શેરધારકો હશે, રોકાણકારો તેમના બ્રોકર કે ડીમેટ એકાઉન્ટથી બાયબેક ઓફરમાં શેર સબમિટ કરીને બાયબેક ઓફરમાં ભાગ લઈ શકશે. એટલે કે 28 ફેબ્રુઆરી 2025 ને આ બાયબેક માટેની રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે. અને જે રેકોર્ડ ડેટ સુધી જે પણ રોકાણકાર શેરધારક કંપનીના રેકોર્ડ બુકમાં હશે, તેમને જ આ બાયબેકમાં ભાગ લેવાનો મોકો મળશે. પછી કંપનીના પ્રદર્શન વિશે વાત કરીએ તો નાવા શેરે સપ્ટેમ્બર 2024માં ₹773.35 શેર પ્રતિ શેરના ભાવની 52 વીક હાઈ સ્પર્શ કરી. ત્યારબાદથી શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી 2023માં શેર ₹130 થી ₹135 પ્રતિ શેરના ભાવ ઉપર હતું. 5 વર્ષ દરમિયાન શેરમાં 1000%નું જબરજસ્ત રિટર્ન જોવા મળ્યું. એટલે કે લાંબા ગાળાનું જો વિચારીને તમે રોકાણ કર્યું હોય તો 1000% સુધીનું જબરજસ્ત રિટર્ન શેરમાં મળ્યું છે. પછી મિત્રો આપણે વાત કરીએ કે બ્રોકરેજ દિગ્ગજ અમેરિકન બ્રોકરેજ હાઉસે ભારતીય સિમેન્ટ શેરો પર એક રિપોર્ટ બહાર પાડ્યો છે. એમાં મોર્ગન સ્ટેનલીએ અદાણી ગ્રુપ કંપની અંબુજા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ પર ઓવરવેટ રેટિંગ આપી છે, જ્યારે એસીસી સિમેન્ટના શેરોને ડાઉનગ્રેડ કરી દેવામાં આવ્યા છે. વાસ્તવમાં બ્રોકરેજ હાઉસે વધતા કોમ્પિટિશન સંબંધિત ચિંતાઓને કારણે એસીસીમાં રેટિંગ ઘટાડીને અંડરવેટ કરી છે. મોર્ગન સ્ટેનલીએ સિમેન્ટ શેરો પર ટાર્ગેટ પ્રાઇસ પણ અપડેટ કરી છે. અમેરિકી બ્રોકરેજ હાઉસે ભારતીય સિમેન્ટ શેરો ઉપર આપણને રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં અમુક શેરોમાં રેટિંગ અપગ્રેડ કરી છે તો કોઈ શેરમાં રેટિંગ ડાઉનગ્રેડ કરી છે. આ બધા જ શેરો વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ અને ટાર્ગેટ શું આપે છે એ પણ જોઈએ. અલ્ટ્રાટેક સિમેન્ટ શેર પર ટાર્ગેટ પ્રાઇસ વિશે વાત કરીએ તો અમેરિકી બ્રોકરેજ હાઉસે અલ્ટ્રાટેક સિમેન્ટ પર ઓવરવેટ રેટિંગ યથાવત રાખી ₹13,650 પ્રતિ શેરનો ટાર્ગેટ આપ્યો છે. અને આ ટાર્ગેટ 12 મહિનાની અંદર જોવા મળી શકે છે, એવું બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ કહ્યું. કંપની સિમેન્ટ સેક્ટરમાં માર્કેટ લીડર છે અને ઝડપથી ક્ષમતા વિસ્તારી રહી છે. એટલે કે અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ₹13,500નો ટાર્ગેટ પ્રાઇસ આપવામાં આવ્યો છે અને 12 મહિનાની અંદર આ ટાર્ગેટ જોવા મળી શકે છે, એવું બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલી જણાવી રહ્યા છે. પછી અંબુજા સિમેન્ટનો પણ શેર કમાણી કરાવશે એવું બ્રોકરેજ હાઉસ જણાવે છે. મોર્ગન સ્ટેનલી અદાણી ગ્રુપ કંપની અંબુજા સિમેન્ટના શેરો ઉપર પણ બુલિશ છે. બ્રોકરેજ હાઉસે શેર પર ઓવરવેટ રેટિંગ યથાવત રાખતા ₹590નો ટાર્ગેટ નક્કી કર્યો. હાલ શેર ₹486 ઉપર કારોબાર કરી રહ્યો છે. મોર્ગન સ્ટેનલીએ માનીએ તો અંબુજા સિમેન્ટના શેર મધ્યમ અને લાંબા ગાળા બંનેમાં સારું રિટર્ન આપશે. એટલે કે અંબુજા સિમેન્ટના શેરમાં પણ બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલી બુલિશ જોવા મળી રહ્યા છે આપણને.
એસીસી નો શેર 4.76% ઘટીને રૂપિયા 1820.60 ઉપર બંધ થયો છે. 52 વીક નવી નીચી સપાટી પર પહોંચ્યો છે. જાણકારી અનુસાર ગયા કેટલાક મહિનામાં સિમેન્ટ શેરોમાં સારું કરેક્શન આવ્યું છે. કેટલાક સિમેન્ટ સ્ટોક તેની હાઈથી 30% સુધી તૂટી ચૂક્યા છે. એટલે કે જો સિમેન્ટ શેરોમાં તમારે રોકાણ કરવું હોય તો આ એક બેસ્ટ ચાન્સ છે, કેમ કે કેટલાક શેર 30% સુધી તમને સસ્તા મળી રહ્યા છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી અમુક એવા શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસે તેમના ક્વાર્ટરલી પરિણામ જોઈને ખરીદીની સલાહ આપી છે. તો કોઈ શેર કંપની બોનસ શેર આપી રહી છે અને કોઈ શેરોમાં બ્રોકરેજ હાઉસે ખરીદીની સલાહ આપી છે જેમનું પ્રદર્શન જોઈ, અને અમુક એક શેર અને એક કંપની શેર બાયબેક કરવા પણ જઈ રહી છે. તો આ બધા જ શેરોની માહિતી તમારી ડિટેલમાં જોતી હોય તો તમે વિડીયો પૂરેપૂરો જોજો, જેથી કરીને બધા જ શેરની માહિતી તમને મળી રહે. તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.